ગુજરાત સરકાર દ્વારા 20 થી 25 વર્ષ જૂની બિસ્માર અને જર્જરિત થયેલી ગ્રામ પંચાયતોને નવો બનાવવાના નિર્ણય કરવામાં આવ્યો। મહેસાણા જિલ્લામાં 600 ગ્રામ પંચાયતમાં 101 થી વધુ કચેરીઓ બિસ્માર હાલતમાં છે। નવા પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામ પંચાયતના બિલ્ડિંગ સાથે તલાટી આવાસ પણ બનાવાશે, જેથી તલાટી તરત જ ઉપલબ્ધ થઈ શકે। ગુજરાત સરકારે 5000 થી વધુ વસ્તી ધરાવતી પંચાયતો માટે 25 લાખ અને 10,000 થી વધુ વસ્તી ધરાવતી પંચાયતો માટે 40 લાખ રૂપિયા ફાળવ્યા છે। મહેસાણા જિલ્લામાં કુલ 101 પંચાયત ઘર અને તલાટી આવાસ માટે 26.72 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે। 1000 થી સુધીની વસ્તી હોય એને 5 લાખની સહાય મળશે। 5000 થી 10,000ની વસ્તી હોય એને અંદાજે 34 લાખની સહાય અને 10,000 થી ઉપરની વસ્તી હોય એને 40 લાખની સહાય મળશે। એમ આપણા જિલ્લામાં કુલ 26.72 કરોડનું આયોજન છે।